આજે ભારત સમ્રાટ, દિલ્હીપતિ અને વીરવર યોદ્ધા અને શબ્દભેદી બાણના છેલ્લા યોદ્ધા એવા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો આજે જન્મદિવસ છે. ત્યારે ઇતિહાસના ઉજ્જવળ પાને આપણે એમને વંદન સાથે યાદ પણ કરવા જોઈએ. સાહેબ, લોક સાહિત્યની જો વાતો કરીએ તો એમાં ઘણી બધી વસ્તુ વખણાતી કે ચતુરાય ચારણની રીત રાજપૂતની, આશરો આહિરનો, રૂપ નાગરનું, આસન અવધૂતનું, બાણ પૃથ્વીરાજ ચૌહાણનું. કેવું બાણ સાહેબ! શબ્દભેદી બાણ અને ચંદ બરદાય, આ બંનેનો ઇતિહાસ ખૂબ જાણીતો છે. અને એમાં જ્યારે એમને ઘોરીએ બંધ કર્યા અને શેખ અફઘાનિસ્તાન કાબુલ લઈ ગયા અને ચંદ બરદાઈએ કીધું કે મહારાજ એક મોકો છે. ચંદ બરદાઈએ ઘોરીની સામે પૃથ્વીરાજ ચૌહાણના શબ્દવેધી બાણના વખાણ કર્યા અને કીધું કે એનો આપણે અખતરો કરવો છે. અને સાહેબ અખતરો કેટલો ખતરો બન્યો! અને આમ ગોઠવાણો અને તવા વચ્ચે લોખંડના રાખ્યા અને ઊંચા આસન ઉપર ઘોડી બેઠો અને બે આંખો જેની ફોડી નાખ્યો. અને મણના વજન, એટલો બધો વજન હતો છતાં એ બાણ હાથમાં આપ્યું અને ચંદ બારોટે એટલું કીધું કે 4 વાંસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ, ટેપર બેઠો બાદશાહ મત ચૂક નિશાન. અને બાણ છાના નાના કરતું છૂટ્યું અને ઘોરી ત્યાંથી પડી ગયો. સાહેબ, પૃથ્વીરાજ રાસોની સાથે આ શબ્દવેદી બાણની જેમાં ઉલ્લેખ હતો એ પૃથ્વીરાજ રાસો પણ કદાચ એની લિપિ આપણે જાણી નથી શકતા, વાંચી શકતા નથી. એવા વીરવર યોદ્ધાને આજે આપણે યાદ કરીએ. કોટી કોટી વંદન.